અને હવે વિનંતી કરું છું, ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મીટે ન ભેદ, ગુરુ બિના સંશય ના મીટે, ભલે વાંચો ચારો વેદ. આદરણીય સ્વામી શ્રી સચ્ચિદાનંદજીને આશીર્વાદ આપવા માટે. વંદનીય દીદી રીતંબરાજી, જેમના બહુમાન માટે અને મહાન કાર્યની પ્રેરણા માટે આ સભાનું આયોજન થયું છે, એવા ખરેખર સાચા બાદશાહ ભાઈ શ્રી લવજીભાઈ બાદશાહ અને એમના પરિવારના બધા સભ્યજનો, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ સજ્જનો અને બહેનો, સજ્જનો, હવે હું કોઈ કાર્યક્રમમાં જતો નથી, મારાથી પ્રવચનો થતા નથી. 85 વર્ષની ઉંમર થઈ છે અને ખભે ફ્રેક્ચર થયું છે, પણ માત્ર ને માત્ર બાદશાહના કારણે જ હું આ કાર્યક્રમમાં આવ્યો છું. જો આ બાદશાહનો કાર્યક્રમ ના હોત તો હું આવવાનો નહોતો, પણ આવ્યા પછી તમારા સૌનો જે ઉત્સાહ ઉમંગ જોયો એથી હું ધન્ય ધન્ય થઈ ગયો છું. મારે જે કહેવું હતું એક નાની સરખી પુસ્તિકામાં મેં કહી દીધું છે. હવે હું અત્યારે એ બધું કહેવા બેસું બહુ લાંબુ થઈ જાય અને હવે એવો સમય નથી. નાની સરખી પુસ્તિકા લખી છે બાદશાહ માટે, એમાં જે કહેવું હતું એ કહી દીધું છે. પણ એક જ વાત કહીને મારી વાત પૂરી કરી દઈશ. એવું કહેવાય છે વર્ષો પહેલાં ભારતની બધી જ્ઞાતિઓની સ્ત્રીઓ ભેગી થઈ, બ્રાહ્મણોની, ક્ષત્રિયોની, વૈશ્યોની, શૂદ્રોની વગેરે વગેરે બધી જ્ઞાતિઓની, અને બધી સ્ત્રીઓ પોતપોતાનું ગૌરવ પ્રગટ કરવા લાગી. બ્રાહ્મણોની સ્ત્રીઓએ કહ્યું કે અમે આટલા ઋષિઓ પેદા કર્યા, આટલા સાહિત્યકારો પેદા કર્યા, આટલા રાજા મહારાજાઓ પેદા કર્યા. તમને ખબર હોય કે ના હોય, પાટલીપુત્ર ઉપર 300 વર્ષ સુધી બ્રાહ્મણોએ રાજ કરેલું, અને મહારાષ્ટ્રમાં પેશવા બધા બ્રાહ્મણો હતા. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બ્રાહ્મણ હતી, અને આઝાદીની લડાઈમાં ફાંસીએ ચડનારા 70% બ્રાહ્મણો હતા. 70%. મેં 4 પુસ્તકો લખ્યા છે, વાંચજો. અમે આટલા મહારાજાઓ પેદા કર્યા. ક્ષત્રિયો તો ક્ષત્રિયો જ છે, એમને તો કેટલાયમાં રાજા મહારાજાઓ પેદા કર્યા. બધાએ કહ્યું ભીલમાંથી કેટલા રાજા થયા, આદિવાસીઓમાં રાજા થયા. પાટીદારના એક પતિ પત્ની બેઠા હતા, લોકોએ એમના સામે જોયું ને કહ્યું કે તમારામાં કોઈ રાજા મહારાજા કોઈ થયો? એ વિચારમાં પડી ગયા. જેણે આખા દેશને અનાજના ભંડારો આપ્યા, દાનના ઢગલા કરી દીધા, શું ના કર્યું એ વિચારમાં પડી ગયા. એ 2 પતિ પત્ની હતા, એક ડુંગરભાઈ ને બીજા કંકુબેન. અને ડુંગરભાઈ ને કંકુબેને ઊંચે હાથ કરીને કહ્યું કે હે ભગવાન, આ બધી સ્ત્રીઓને તે રાજા મહારાજા આપ્યા, અમે શું ગુનો કર્યો કે તે અમને કશું ના આપ્યું? ભગવાને કહ્યું તું ચિંતા ના કર, આ રાજા મહારાજાનાઓને પણ ટપી જાય એવો બાદશાહ હું તને આપીશ. એ બાદશાહ આ લવજીભાઈ બાદશાહ.
સૌરાષ્ટ્રના એક નાના સરખા ગામમાં ખેડૂત પરિવારમાં ઘોર અભાવમાં જન્મીને જોત જોતામાં એણે જે વિકાસ કર્યો વિકાસ તો ઘણા લોકોએ કર્યા. પૈસા કમાનારા ઘણા આવે છે, પહેલાં ઓછા હતા, અત્યારે તો હજારોની સંખ્યામાં કરોડાધિપતિઓ છે. પણ આ બાદશાહ જેટલી ઉદારતા બતાવી ગુપ્ત અને પ્રગટ બંને રીતે એટલી કોઈએ ના કરી, એટલે લોકો એને બાદશાહ કહે છે. મને આજે ગૌરવ છે, લવજીભાઈ બાદશાહે એક એવું સરસ મજાનું કાર્ય કર્યું છે જેમાં આ દેશના સળગતા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન બેટી બચાવોનો એ સોલ્વ થઈ રહ્યો છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું લવજીભાઈ બાદશાહને સફળતા મળે. એની પાછળ આખો પાટીદાર સમાજ નહીં પણ બધા સમાજો ઊભા રહે અને બીજા સમાજો પણ આમાંથી પ્રેરણા લે અને પોતપોતાના સમાજ માટે આવું રૂડું કાર્ય કરે એવી સૌને સદબુદ્ધિ સૂજે એવી પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત.